તેના નામથી એ હવાયા અમે આજ જો ને અમારા ઉસ્તાદ જેને કહેવાય ને કે મારો બાબલિયો બહુ મોટું નામ છે, પણ માં ભગવતી જેને કહેવાય એવી જોગ માયાને ઝાંખી પાડે ને એવી અમારે અહીંયા જેને કહેવાય બુઢી રાજપૂતાણી, એટલે મારો બાપલિયો જનકબા ફૈબાનો માથે ખાલી હાથ પડી જાય અને મારો બાપલિયો ઉસ્તાદનો આખો સમય પલટો મારી જાય, કારણ કે એ મારો બાપલિયો જોગ માયાને ઝાંખી પાડે ને એવી અમારી જનતા છે મારો બાપ. અને જેને કહેવાય કે આનું પ્રમાણ તો એવું છે ઉસ્તાદ કે આ તો 12 બીજનો ધણી છે, કદાચ આની રેણીએ રહ્યો અને કદાચ નાભીના નાદથી જદી હાંકલો કરીને એટલું કહી કે હે 12 બીજના ધણી, કે મારા બાપ હવે દુનિયાની અંદર કોઈ કાંડું ચાલનાર નથી, જેદી કાકા રૂઠે કટમ રૂઠે મીઠા દેના માનવ રૂઠે. અને જેને કહેવાય કે નાભીના નાદથી જેદી હાંકલો થઈ જાય કે હે 12 બીજના ધણી મારા બાપ, કે હવે તો આંખનું આહુડું હોઠે પૂગે કે ન પૂગે એની વાર છે. અને ત્યાં જેને કહેવાય ગાજી ગોઠણિયા વરે કે ન વરે ત્યાં પાલખમાંથી ઊભો થઈ અને એટલું કે મારા દીકરાનું જેથી હોશિયાર વાહુડું પડે ને તેથી તો મારી પેઢલીએ ખોટ પડે મારા બાપ. ઈ જાગતી જોતી ઈ 12 બીજનો ધણી. અને કદાચ ઉસ્તાદ આ તો કળિયુગનું પીરાણું ઈ છે કે કદાચ એ નાભીના નાદથી આંકલો થઈ જાય તો ચિથરાનો ઢીંગલો પણ ધૂણવા માંડે તો મારા બાપ ઈ પાલખમાં બેઠો ને કદાચ કોકદી અંદર નાભીથી નાદ થાય અને આવીને ઉભો રહીએ ઈ 12 બીજનો ધણી છે, ઈ માં ભગવતી છે મારા બાપ. અને જ્યારે જ્યારે હું તો મારા જીવનમાંથી કહું છું મારા બાપ, મન હાચું હોય તન હાચું હોય અને એની સામે મીટ માંડો, કદાચ રાંકમાંથી જેને કહેવાય કે ટોઈચે ચડાવે ને એ 12 બીજનો ધણી. ઘણા કે મારા એટલા વર્ષથી તમે આ બધું કરો, ઘણા અમને ઘણું મેણા કેટલી ફેર મારી જાય કે આ એટલા મારે તો 31 વર્ષ ઉસ્તાદ આ લાઈનમાં મંડળની દુનિયામાં થઈ ગયા. ઘણા એમ કે આખી જિંદગી આમાં કાઢ નાખી, તો કેવા વાળા મારા બાપલિયો હજી ન્યા છે, હું તો ક્યાંય છું. આહા, કારણ કે કેવા વાળા ન્યા છે ને હું તો ક્યાંય છું મારા બાપલિયો. પણ એટલું જ મેં કીધું છે લાયા લે મારા બાપલિયો કે કેવા વાળાને એટલું જ હું કહું જેથી તમારી પાસે લાંબો હાથ કરવા આવું ને તેથી મને નો ટેકો કરતા મારા બાપલિયો. પણ મારું જે સિદ્ધાંત છે, મારો જે શ્રદ્ધાનું કેન્દ્ર છે એ તો આજીવન ચાલુ રહે મારા બાપ. અને જ્યાં લગીન એના ધર્મની નજીક રહી સારા કામ કરશી, જેને કહેવાય કે જીવનની અંદર કોઈ દિવસ પેટમાં પાપ નહીં હોય ને અને આનો પૈસો ખાવાનું મન નહીં થાય ને ત્યાં લગીને તમારી ભેગો જ છે મારા બાપ. અને હું તો જાહેરમાં કાયમની માટે કહું છું મારા બાપ કે જેથી ધર્માદાનો પૈસો ખાવાનું મન થાય ને મારા બાપ, કાં તેથી મોત આવે અને કાં આ ટેજ મૂકી દેવાનું છે મારા બાપ. અને જેથી ધર્માદાનો પૈસો ખપે ને મારા બાપ, એ તેથી પંડના દીકરાનું લોહી ખપે ઈ જાહેરમાં કહી શકે તો ભાડુકિયા જ કહી શકે મારા બાપ. કારણ કે હવારે આના પૈસા ડબ્બામાં લોટ ન આવતો. હા હા, કારણ કે આના પૈસાનો ડબ્બામાં લોટ આવતો હોય ને એને કેજો એકવાર બોલે. કારણ કે આજીવન મારો બાપલિયો જ્યાં લગીન જીવી ત્યાં લગીન 12 બીજના ધણીની સમરણ થાય ત્યાં લગીન કરવાનું છે. બાકી તમે તમારે ઘણાય કામ છે, કામ કરી લઈને મજા હે. એટલે આ ઉસ્તાદ જેવું જીવન છે. અને અમારા સાગરભાઈને કહી હજી તો આ ફાઉન્ડેશન છે, હજી તો આખું ફિલ્મ બાકી છે. આ હવાર લગીને આ મોજ કરવાની છે, કારણ કે આનંદ કરવા આવ્યા છે એટલે આનંદ કરશી. અને અમારા સાગરભાઈને કઈ બેન દીકરીઓને કઈ 1-2 ગરબા ગાય અને ત્યાર પછી માતાજીની આરતી ઉતારી તરત જ આપણે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર આપની સમક્ષ રજૂ કરશી.